નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને મહારાષ્ટ્ર માટે નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં પાર્ટી વિધાયક દળના નેતાની પસંદગી માટે આ બંને નેતાઓની નિયુક્તિ કરાઈ છે. મહારાષ્ટ્રમાં 4 ડિસેમ્બરે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. વિધાનસભ્ય દળની બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે, જે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ જાહેર કરાશે. આ અંગે વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હોઈ શકે તે અંગે ઇશારો કર્યો છે. તો મહારાષ્ટ્રમાં ભાજપના બંને સહયોગી દળ એનસીપી અને શિવસેનામાં વિધાયક દળની બેઠક અને નેતાની પસંદગી થઈ ગઈ છે. હાલમાં એનસીપીએ અજિત પવાર તો શિવસેનાએ એકનાથ શિંદેને પોતાના નેતા પસંદ કર્યા હતા, પરંતુ ભાજપમાં હજુ પણ આ પ્રક્રિયા પૂરી થઈ શકી નથી. વિજય રૂપાણીએ જણાવ્યું છે કે આજે સાંજે હું મુંબઈ જવાનો છું. આવતીકાલે સવારે 11 કલાકે અમારી બેઠક છે, જેમાં અમે ચર્ચા વિચારણા કરીશું, જે બાદ સર્વસંમતિથી નેતાની પસંદગી થશે અને તે બાદ હાઈકમાન્ડને જાણ કરાશે, જે બાદ તેમનું નામ જાહેર કરાશે. મને લાગે છે કે આમાં કોઈ વિડંબના નથી, કારણ કે ત્રણેય ઘટકો સાથે હાઈકમાન્ડે ચર્ચા કરી છે. કોઈ પણ મુશ્કેલી નથી અને સર્વસંમતિથી જ બધું થશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે આમાં સૌથી મોટી પાર્ટી બીજેપી બની છે. બીજું કે શિંદેજીએ કહ્યું હતું કે ભાજપના સીએમ બને તો મને કોઈ વાંધો નથી, એટલે મને લાગે છે કે આ વખતે મુખ્યમંત્રી બનવાનો વારો ભાજપનો છે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલી અટકળો વચ્ચે એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવાના અહેવાલો આવી રહ્યા હતા. તેમજ ગૃહ મંત્રાલય શિવસેના પોતાની પાસે રાખશે તેવા સંકેતો અપાઈ રહ્યા હતા. જોકે હજુ સુધી મહારાષ્ટ્રની સરકાર વિશે કોઈ સ્પષ્ટતા થઈ નથી. ચૂંટણીના પરિણામ પર નજર નાખીએ તો મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ બેઠકો 288 છે, જેમાંથી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનને કુલ 236 બેઠકો મળી છે. ભાજપે સૌથી વધુ 132 બેઠકો મેળવી છે. આ સાથે શિવસેનાને 51 બેઠકો અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 46 બેઠકો મળી છે. તો સામે વિપક્ષી મહાવિકાસ આઘાડી ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષમાં શિવસેનાએ સૌથી વધુ 20 બેઠકો, કોંગ્રેસે 16 બેઠકો અને શરદ પવારની એનસીપીને 10 બેઠકો પર જીત મળી છે.